નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચાય પે ચર્ચામાં આપનું સ્વાગત છે. મિત્રો, હજી ઘણા એટલા દિવસોમાં તે વિશ્વ હોમિયોપેથિક દિવસની ખૂબ સારી રીતના આખા વિશ્વમાં ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ કહેવાય છે ને કે આપણું રાજકોટ હવે મેડિકલનું હબ બનતું જાય છે. લોકોના સ્વાસ્થ્ય સંભાળમાં એક અગ્રેસર રાજકોટ થતું જઈ રહ્યું છે. ત્યારે લોકોના સ્વાસ્થ્યને લઈ અને ખાસ હાર્ટ એટેકના હાહાકારને નાથવા અત્યારે તમામે તમામ આપણા તબીબી ક્ષેત્રોએ કમર કસી છે. ત્યારે વિશ્વ હોમિયોપેથિક દિવસના ઉપલક્ષ્યમાં તારીખ 13 અને 14 એપ્રિલના LR શાહ ગાડી વિદ્યાપીઠ કોલેજે એક ખૂબ સરસ મજાની તાલીમ એક આપણા જાણીતા દેશના જે હોમિયોપેથિક કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર આદિલ ચિમથાનવાલા સર દ્વારા ત્યાં તાલીમ આપવાની છે. ત્યારે એવી જ બે વ્યક્તિ આજે મારી સાથે જોડાઈ ગઈ છે. પ્રિન્સિપાલ ડૉક્ટર અરવિંદ જગદીશચંદ્ર સર અત્યારે મારી સાથે જોડાઈ ગયા છે. સાથોસાથ કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર આદિલ ચિમથાનવાલા પણ આપણી સાથે આજે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે. આ બંનેનું સ્વાગત છે સર. સર, આજે કહેવાય ને કે જે બાબત જે વિષય તમે ખૂબ સારી રીતે પસંદ કર્યો છે, દેશની અંદર આ અત્યારે બહુ મોટી સમસ્યા જોવા મળી રહી છે. આપણે કહી શકીએ કે કોવિડ કરતાં પણ ખૂબ વધારે અત્યારે હાર્ટ એટેકની સમસ્યાઓ જોવા મળી રહી છે. પહેલાં તો આ વિષયની પસંદગી સર કેવી રીતના કરવામાં આવી? બસ એ જ કે કોવિડ પછી અત્યારે દેશમાં દરેક ખૂણે ખૂણે હાર્ટ એટેકના કિસ્સાઓ એટલા બધા વધતા જાય છે કે જેની કોઈ સીમા નહીં, અને જેમાં આપણું ઘણું બધું યુવાધન એ મૃત્યુને ભેટી રહ્યું છે. ત્યારે મિનિમમ કે ન તકલીફવાળી હોમિયોપેથિક અને એલોપેથી દવાઓની સરખામણીમાં અતિ સસ્તી દવાઓ દ્વારા અમારા એકમાત્ર કહેવાતા હોમિયોપેથિક કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર આદિલ ચિમઠાનવાલા, જેઓ નાગપુરમાં પ્રેક્ટિસ કરે છે, એમના ફાધર ડૉક્ટર કાસિમ ચિમઠાનવાલા પણ વર્ષોથી હોમિયોપેથી દ્વારા કેન્સર અને હાર્ટની તકલીફોની સારવાર કરી રહ્યા છે. એમના મધર પોતે ગાયનેકોલોજિસ્ટ હોવા છતાં હોમિયોપેથી દવાઓ પ્રેક્ટિસ કરે છે. ટૂંકમાં આ આખું કુટુંબ એ MBBS થયા પછી એ લોકો હોમિયોપેથી તરફ વળેલા છે. અને હોમિયોપેથી દવા એ અતિ સસ્તી અને બહુ ઓછામાં ઓછા ડોઝમાં દેવાતી દવા અને પેશન્ટને લાંબો સમય સુધી રાહત આપે છે. એટલા માટે અમે અત્યારે આ સળગતા પ્રશ્ન મુજબ અમે આ ટોપિક નક્કી કરેલ છે. આદિલ સાહેબને અમે ડિસેમ્બર મહિનામાં અમે પૂછ્યું હતું કે સાહેબ આપને 10 અને 11 એપ્રિલ એ અનુકૂળ છે, ત્યારે સાહેબ બીજે બિઝી હતા. માટે અમે એમને 13 અને 14 તારીખનું પૂછ્યું અને સાહેબે અમને સહર્ષ હા પાડી. એટલે અમે આદિલ સાહેબની એપોઇન્ટમેન્ટ બુક કરી. આ રીતે રાજકોટમાં આપ આવ્યા છો. રાજકોટ તરફથી હું આપનું વોર્મ વેલકમ કરું છું. કેવું લાગ્યું રાજકોટમાં આવીને? આ મારી ચોથી વિઝિટ છે રાજકોટ, અને એઝ ઓલવેઝ ત્યાંનો પ્રેમ અને આ બધાના જે મિલનસારનો નેચર છે, અને રાજકોટ અને નાગપુરનો જે વેધર છે એ બિલકુલ સારખો જ છે. તો રાજકોટ મારા પાસે કંઈ નવો જગા નથી, અને ઘણું અપનુંપણું અહીંયા લાગે છે મને. આજે તમારા દ્વારા જ્યારે તાલીમ આપવામાં આવશે તો ખાસ તો આ વિષય તમારો કેટલો નજીકથી છે એના વિશે પહેલાં જણાવો. એઝ અ કાર્ડિયોલોજિસ્ટ તમે છો. નામ જ છે આદિલ, અને અમારો ટેગલાઇન છે દિલ કી સેવા આદિલ છે. વાહ. તો હું જ્યારે એલોપેથીમાં હતો ત્યારે ઘણા બધા એવા કેસીસ હતા જે અમે સોલ્વ નહોતા કરી શકતા. તો પછી અમારા ફેમિલીમાં તો હતું જ હોમિયોપેથી, તો પછી મેં હોમિયોપેથીનો અધ્યયન કીધો, BHMS, પછી MD અને PhD હોમિયોપેથી. અને વિષય મારો હાર્ટનો પહેલાંથી આ હતો કે ભાઈ કેમ હાર્ટના પેશન્ટને અમે રાહત પહોંચાડી શકે. એ ઘણો ઇમ્પોર્ટન્ટ ચીજ છે, કારણ કે ઇન્ડિયા ઇઝ ધ લીડિંગ કન્ટ્રી હાર્ટ ડિઝીઝમાં, ખાસ કરીને બ્લોકેજીસમાં, BP, શુગર. તો એટલા બધા પેશન્ટ છે અમારા પાસ, એમાં હોમિયોપેથી સુધારણા કરી શકે એ એક રિસર્ચનો અને સંશોધનનો એક વિષય થયો. અને કેટલા 25 વર્ષથી હું આના પર કામ કરું છું.
અને पिछला 10 વર્ષથી બહુ વધારે નવા નવા ડ્રગ્સ આવી ચૂકેલા છે, જેનાથી અમે ખાસ કરી કોવિડ પછી તો અમે એટલા બધા પેશન્ટને રાહત આપી ચૂકેલા છે હોમિયોપેથીથી. હવે ઉદાહરણ કે ઠીક છે કે પેશન્ટને કોવિડ થયો હોય, કોવિડથી બહાર નીકળવાના ઘાસને બ્લોકેજ થયો હોય, હાર્ટ એટેક બી આવી ગયો, એન્જિયોપ્લાસ્ટી બી થઈ ગયો, એ છતાં બી છાતીમાં દુખાવો બાકી જ છે, એ છતાં બી પાછી બ્લોકેજ થઈ ગયો, એ શું કરે એવા પેશન્ટને? એવા બધા પેશન્ટને અમે સહાયતા કરે છે હોમિયોપેથીમાં. બીપી આ ઘણું કોમન છે બીપી, અને એ બીપી સીન ઇન યંગ પેશન્ટ્સ. ભાઈ ઠીક છે 60, 70, 80 વર્ષમાં તમે બીપી થાય તો 1 વર્ષ છે, પણ તમે 21, 20, 22 વર્ષમાં, 30 વર્ષ, 35 વર્ષમાં બીપી થાય અને તમને એક ગોળીથી 2 ગોળી, 4 ગોળી લેવી પડે, અને એ છતાં બી તમારી કિડની, હાર્ટ અને આંખો અને બીજાના પર અસર પડતો હોય અને અમે હોમિયોપેથીથી સુધારણા કરી શકે. આઈ થિંક હોમિયોપેથી ઇઝ શુડ બી યુઝ, અને આ એવા પેશન્ટમાં તો યુઝ કરવું જ જોઈએ. ડૉક્ટર આદિલ, આજે જોઈએ છીએ કે અલગ અલગ તારણો આવી રહ્યા છે હૃદય રોગના હુમલાઓના. ફર્સ્ટ ઓફ ઓલ તો આપની પાસેથી હવે જાણવું છે કે તમે શું રિસર્ચ કર્યું છે, શું તમારું એનાલિસ છે, શા માટે આજે આ હૃદય રોગના હુમલાઓ વધ્યા? જો હવે એટલા વર્ષોમાં અમે એક ચીજ જોયું કે સ્ટ્રેસ, તો સ્ટ્રેસ કહીએ તો બરાબર છે, પણ શું અમારા જનરેશનમાં સ્ટ્રેસ છે? અમારા જ્યારથી ઇન્સાન બોર્ન થયો ત્યારથી અલગ અલગ ટાઈપના સ્ટ્રેસ તો બાકી જ છે, બટ ધ સ્ટ્રેસ મેનેજમેન્ટ ઇઝ નોટ ધેર. એટલે અમને સ્કૂલમાં એલ્જેબ્રા, જ્યોમેટ્રી બધું શીખાવે તો જ્યોગ્રાફી, પણ અમને સ્ટ્રેસ કેમ મેનેજ કરવાનું નહીં શીખવું. હવે તમે કેટલું બી કહો કે ભાઈ આર્ટિફિશિયલ ફૂડ છે, મને સવારે ઉઠવું પડે છે, 2 વાગે સૂવું પડે છે, મોબાઈલ છે, બટ દેટ ઇઝ અ ફેક્ટ, અને એટલું જલ્દી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ નહીં શકતું. આ સંદર્ભમાં રહીને અમને ડિઝીઝ ફ્રી થવું પડશે. આમાં હોમિયોપેથી પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ, કારણ કે હોમિયોપેથી કોન્સ્ટિટ્યુશનલ મેડિસિન બી છે. એટલે અમે તમે સ્વભાવને જોઈને, તમારા શારીરિક ભૂખ, પ્યાસ બધું જોઈને અમે દવા આપી શકે છે. તો એકવાર જે અમે એ દવા આપી નાખું, ધીરે ધીરે ડોઝ વધારતા જઈએ, ધીરે ધીરે આખી જે સિમ્ટમ્સ છે એ કંટ્રોલમાં આવી જશે. કમ બી નહીં થાય, વધારે બી નહીં થાય, બટ કંટ્રોલમાં આવશે. દેટ ઇઝ અ વેરી અને મોસ્ટ ઇફેક્ટિવ કે એટલો દવા જે પેશન્ટ અફોર્ડ કરી શકે. આજકાલ પેશન્ટ અફોર્ડ બી નહીં કરી શકતો, એ એટલા વધારે આ છે. હવે તમે કહી શકો છો ઓબેસિટી, મોટાપા મને કમ કરું છું. અરે ભાઈ કેમ કમ કરવાનું? મેં ભૂકો રહું સાહેબ, નહીં જમતો, એક્સરસાઇઝ બી આખો દિવસભર રાતમાં એક્સરસાઇઝ, પછી બી સાહેબ વજન કમ નહીં થતું. એવામાં શું કરવું જોઈએ? અમે અગર હોમિયોપેથીની સહાયતા આપીને પેટ કમ કરી નાખે, હિપ્સ કમ કરી નાખે, જાંઘ કમ કરી નાખે, આઈ થિંક એક ઘણી મોટી એક સુવિધા થઈ શકે આ લાઈફસ્ટાઈલ ચેન્જીસના માટે. બટ સર, આપણી કોલેજની અંદર હવે હોમિયોપેથિક વિષય જ્યારે આપણે વિદ્યાર્થીઓને શીખવાડતા હોઈએ છીએ, આ કાર્યક્રમ યોજીને કંઈક નવતર પ્રયોગ તમે કરી રહ્યા છો, હું માનું છું ત્યાં સુધી, તો થોડી કાર્યક્રમની રૂપરેખા જણાવો. આ અમે દર વર્ષે વર્લ્ડ હોમિયોપેથી દિના કાંતોકને અગાઉ અથવા તો સેમ દિવસે અથવા તો પછીના દિવસોમાં, કારણ કે વર્લ્ડ હોમિયોપેથી ડે ઓલમોસ્ટ આખી દુનિયાની અંદર 1 મહિના સુધી ઉજવાતો હોય છે, અને એના ભાગરૂપે અમે દર વર્ષે આ રીતે જુદા જુદા અગત્યના તજજ્ઞોને અમે બોલાવી અમારા વિદ્યાર્થીઓને હોમિયોપેથી બાબતમાં માહિતગાર કરીએ છીએ. અને એના ભાગરૂપે આ વખતે ડૉક્ટર આદિલ ચિમટાનવાલાને અમે નાગપુરથી બોલાવ્યા છે, જેઓ 13 અને 14 2 દિવસ એમના લેક્ચર્સ આપશે અને વિદ્યાર્થીઓને હોમિયોપેથી દવાઓની અસર, એના ડોઝ, એનાથી માહિતગાર કરશે, અને શું શું હોમિયોપેથીમાં આ સંદર્ભમાં નવું થઈ શકે અને હજી શું શું શોધન થઈ શકે એ સંદર્ભ માહિતગાર કરશે. જેના ભાગરૂપે 13 તારીખે ટોટલ 450 કરતાં વધુ વિદ્યાર્થીઓ અમારી કોલેજના જ આ બાબતથી માહિતગાર થશે, અને 14મી અને રવિવારે આખા ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજકોટમાંથી લગભગ 350 ડૉક્ટર્સ આવશે, જે આદિલ ચિમટાનવાલા સાહેબની તજજ્ઞતાનો લાભ લેશે અને માહિતગાર થઈ પોતાની જાતને હોમિયોપેથી વિષયમાં અપડેટ કરશે. ડૉક્ટર આદિલ, આપની પાસેથી જાણવું છે, આ વિષય એટલો ગહન વિષય થઈ ગયો છે, ત્યારે આની ચર્ચા કરવી ખૂબ જરૂરી છે. આપણે જોઈએ છીએ કે હવે CPR ટ્રેનિંગ જે રીતના આપવાની શરૂ થઈ, કે હવે જે આસપાસના વ્યક્તિ જો કોઈને કાંઈ હૃદયની કોઈને તકલીફ થાય તો મદદ કરી શકે. પહેલાં તો CPR જે ટ્રેનિંગ શરૂ થઈ એને તમે કેવી રીતના જોવો છો? હજુ આમાં કેટલા અવેરનેસના પ્રોગ્રામો કરવા જોઈએ?
જો CPR ઇઝ એક એવી ટેકનિક છે જે તમે રોડ સાઈડ કે પોતાના ઘરે કે પોતાના ઓફિસમાં એક સાધારણ માણસ કોઈ બીજા માણસને બચાવી શકે. તો એ ટેકનિક તો ઘણી સિમ્પલ બી છે, તો એ બધાને શીખી લે, ખાસ કરીને ઓફિસીસમાં ને હવે કોઈને થાય કોઈ એવો ટાઈમ આવી જાય કે ઓફિસથી યા ઘરથી કોઈ પેશન્ટને હોસ્પિટલ લઈ જતા સુધા પ્રોબ્લેમ થઈ જાય છે. તો એ CPR ટેકનિક્સ શુડ બી લર્ન, બધાને શીખવી જોઈએ અને સિમ્પલ છે. બીજા હોમિયોપેથીના બાબત મને કહેવું એ છે કે ભાઈ હોમિયોપેથી ઇન્ડિયા એક જ દેશ છે અને અમે લકી છે કે ઇન્ડિયામાં છે કે BHMS જે હોમિયોપેથીની ડિગ્રી છે એ MBBSના લેવલમાં આપેલી છે, એટલે એનાથી નીચે બી નથી. તો જો સરકારે હોમિયોપેથીને BHMSને અને એના MDને સેમ લેવલ પર કીધું છે MBBSના અને MDના, તો આઈ થિંક કે હોમિયોપેથીમાં એટલી તાકાત હશે તો જ એક આવી શકે. હવે બીજું રિસર્ચ, તો અમે 25 યર્સથી એ જ રિસર્ચ કરે છે અલગ અલગ નવી નવી મેડિસિન્સ લાવીને કે ભાઈ કેન વી રિપ્લેસ. ઘણીવાર શું છે કે એક માણસ એક બીમારી માટે 4-5 દવા લેતી હોય છે, તો ફાઇનાન્શિયલ લોડ તો વધશે જ. બીજું એક જ રોગના માટે 5 દવા શું કામ, એને અમે કમ કરી શકે. લેવાનો પ્રોબ્લેમ, એક ગોળી એક કેપ્સ્યુલ કેટલી મોટી હોય છે, અમે શક્કરની ગોળી રિપ્લેસ કરી શકે. અને બીજું એક હજી ચીજ છે, ઘણા જણને એક ભ્રાંતિ છે કે હોમિયોપેથીને બહુ ટાઈમ લાગે છે કામ કરવામાં. તો મેં પહેલાં જ કહી દઉં કે હોમિયોપેથી ઇન્ડિયામાં આવી મહારાણા પ્રતાપના વજહથી, અને મહારાણા પ્રતાપને થયું સિવિયર ડાયરિયા વિચ ઇઝ એન ઇમરજન્સી. એક કંઈ બીજા મેડિસિન્સથી નહીં ઠીક થઈ રહ્યું હતું, એના માટે હોમિયોપેથી વોઝ કોલ્ડ, અને ત્યારથી આજ સુધી છે. તો હોમિયોપેથી ઇન્ડિયામાં આવી ક્રોનિક ડિઝીઝ માટે નહીં, ઇમરજન્સી ટેકલ કરવાના માટે. તો આજે અમે ફક્ત એટલું છે કે હાર્ટના ઇમરજન્સીસ, તો અટેક છોડી નાખો, પણ ચેસ્ટ પેન હોય, ગભરામણ હોય, યા શું કહે છે દિલમાં ધડધડ થતું હોય, બ્લીડિંગ હોય, એવી ઘણી બધા સિમ્ટમ્સ એવા છે જેના બીજા પેથીમાં ઈલાજ હોય યા ના હોય, પણ હોમિયોપેથીમાં તો છે. અને 25 યર્સથી અમે તો હવે એવિડન્સ સાથે કહી શકે છે કે ભાઈ સારી રીતે કામ કરે છે. એટલું જ છે કે હોમિયોપેથીમાં પહેલાં આવી જાઓ, એટલીસ્ટ પૂછી તો લો કે સાહેબ આપના પાસે કે દવા છે કે નહીં. ડૉક્ટર આદિલ, જ્યારે આવડો મોટો વર્ગ તમને સાંભળવાનો છે, 13 તારીખે 14 તારીખે વિદ્યાર્થીઓ સાંભળવાના છે, આજે અમારા દર્શક મિત્રો પણ આપને જોઈ રહ્યા છે, આ તાલીમની અંદર તમે ખાસ તો કયા વિષયની સાથે વધુ ચર્ચા કરવાના છો, શું એવી બાબતો છે કે જે તમે શેર કરવા માંગો છો? 3 ચીજ. નંબર 1, પોતે હોમિયોપેથ્સમાં કોન્ફિડન્સ હોવું જોઈએ કે હા મારા પાસે કોઈ હાર્ટનો પેશન્ટ આવે તો મેં ટ્રીટ કરી શકું. બીજું, ટ્રીટ જ નહીં, મને રિસર્ચ કરવું હોય તો કેમ રીતે રિસર્ચ કરીશ, શાના ઉપર રિસર્ચ કરીશ. ત્રીજું, 3 મોટા સબ્જેક્ટ લીધેલા છે મેં એ હાર્ટના બાબત. એક તો છે હાર્ટ ફેલિયર, જે પમ્પિંગ કેપેસિટી હાર્ટની કમ થઈ જાય, તો એવા હોમિયોપેથીમાં ડ્રગ્સ છે જેનાથી વધી શકે, તો એના ઉપર અમે વાતચીત કરવાના છે. બીજું છે BP કંટ્રોલ, બ્લડ પ્રેશરમાં ઘણા 10 વર્ષમાં નવા હોમિયોપેથિક ડ્રગ્સ આવી ચૂકેલા છે જેનાથી BP કંટ્રોલ બહુ સારી રીતે થાય છે. અને થર્ડ, એકવાર જે એન્જિયોપ્લાસ્ટી યા બાયપાસ કે થઈ ગયો હોય, એને આગળ રીતે જો એન્જિયોપ્લાસ્ટી યા બાયપાસ ઇઝ જસ્ટ અ મેથડ કે અમે બ્લોકેજ સાફ કરવાને, પણ ડિઝીઝ તો એવી ને એવી જ છે ને, બીમારી તો એવી ને એવી જ છે. એને અમે મૂળથી રૂટથી અગર કંટ્રોલ કરી શકે તો એ બાબતમાં વાત, આ 3 મુખ્ય એરિયાઝ છે જ્યાં મેં ટચ કરવાનો છું મારા 2 દિવસના ટોકમાં. ગાર્ડી કોલેજની અંદર આજે હોમિયોપેથીની ખૂબ મોટી એમ કહેવાય ને કે પાંખ એક તમે હવે પ્રસરી છે, વિદ્યાર્થીઓ માટે અત્યંત જરૂરી આ વિષય છે. ત્યારે આ વિષયથી વિદ્યાર્થીઓ શીખી અને હવે એને પ્રેક્ટિકલ પણ કેવી રીતના કરી શકે, એના આગળના તમારા શું વિચારો છે, શું પ્લાન છે? હોમિયોપેથી વિષય ગાર્ડી વિદ્યાપીઠ કેમ્પસની અંદર 2017ની અંદર અમે હોમિયોપેથી બ્રાન્ચ શરૂ કરી. અત્યારે ગાર્ડી વિદ્યાપીઠની અંદર એન્જિનિયરિંગ, MBA, MCA, આયુર્વેદા, હોમિયોપેથી અને નર્સિંગ આટલી બ્રાન્ચો કાર્યરત છે. અમે વિદ્યાર્થીઓને સતત નવા આયામોથી અમે હોમિયોપેથી સંદર્ભે વિદ્યાર્થીઓને સમયાંતરે અવગત કરતા જ રહીએ છીએ. અને દર વર્ષે એક આવો મોટો સેમિનાર આવા તજજ્ઞને ભારતમાંથી અમે બોલાવી અમે વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો કેમ અમે કરી શકીએ એ બાબત અમે હંમેશા ચિંતિત હોઈએ છીએ અને પ્રયત્નશીલ હોઈએ છીએ. ડૉક્ટર આદિલ, આપે વાત કરી મેદસ્વીતાની, તો વચમાં આપણે મેદસ્વીતાને પણ લઈએ.
ભારતનું સૌથી મોટું હવે કહેવાય છે ને, નિષ્ણાંત તબીબો પણ કહી રહ્યા છે કે સ્વાસ્થ્ય સંકટ મેદસ્વીતા બને તોય ના નહીં. તો હોમિયોપેથી હવે કેવી રીતના એને જો અટકાવી શકે અથવા તો મેદસ્વીતાને ઘટાડવામાં એનું રોલ શું રહેશે? નાઉ હવે બે ટાઈપની ઓબેસિટી છે. હવે ઘણા બધા અમે જે ઓબેસિટી કહીએ છે, ઓવરઓલ અગર જો ઓબેસિટી હોય તો કંઈ પ્રોબ્લેમ નહીં થતો. ફક્ત તમારું પેટ બહુ મોટું હોય યા હિપ્સ બહુ મોટા હોય તો એમાં હવે એ જેનેટિક બી થઈ શકે છે, જેમ પેદા જેનાથી થયા હોય યા આફ્ટર ડિલિવરી યા આફ્ટર અ પર્ટિક્યુલર એજ કે સાહેબ મારા એક્સરસાઇઝ બિલકુલ બંધ થઈ ગઈ છે અને હવે મારું પેટ બહાર નીકળી ગયું છે. તો એનાથી હવે કેમ કમ કરવાનું? તો ઠીક છે, એક્સરસાઇઝ તો છે જ, ડાયટ તો છે અને બધા જ એ જ કરે છે. હવે જેમ મેં કહ્યું છે, હોમિયોપેથીમાં બે ટાઈપની મેડિસિન હોય છે. એક છે કે ભાઈ ડૉક્ટર સાહેબ મને બહુ માથું દુખે છે, એની દવા આપો. તો હા, માથુંમાં એક દવા આપશું, માથું કમ થઈ જશે. એક છે. બીજી છે કે એ પેશન્ટના સ્વભાવ જાણીને, એના બનાવટ જાણીને એક અમે કોન્સ્ટિટ્યુશનલ મેડિસિન તૈયાર કરે છે. એના બધા સિમ્ટમ્સમાં હેલ્પ કરશે. તો જે એક કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ કરાવે તો ઓબેસિટીમાં, અને એના સાથે પછી એક્સરસાઇઝ કરો યા એના સાથે ડાયટ રિસ્ટ્રિક્શન કરો. અને કેવી રીતે ડાયટ રિસ્ટ્રિક્શન? હવે ડાયટ રિસ્ટ્રિક્શન બી નવા ડાયટ આવ્યા કરે છે. તો અમે નાગપુરમાં અમારા એકેડેમીમાં ફોલો કરે છે બ્લડ ગ્રુપ ડાયટ, કે એક બ્લડ ગ્રુપના એક સ્પેસિફિક ટાઈપના ડાયટ જો એ ફોલો કરો તો બહુ હદ તક ઓબેસિટી અને એના સાથના કોલેસ્ટ્રોલ, શુગર, બીપી એ બધું આરામથી કંટ્રોલ થઈ જાય છે. અને પેશન્ટને શર્મિંદગી મહેસૂસ નહીં થતી કે સાહેબ हम 4 महीने से हम डाइट कर रहे, कुछ भी फर्क नहीं पड़ा. આ બધું આ કોમન સેન્ટેન્સ છે. તો પછી એને નિરાશા આવી જાય છે કે શું કરું, તમે એટલું તો કામ કરું છું પછી બી નહીં થતું. આમાં હોમિયોપેથી ઘણો મોટો રોલ પ્લે કરે છે. અને બિકોઝ વી આર ડિસ્કસિંગ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર, તો લાઇફસ્ટાઇલ મીન્સ બોડીને ઠીક કરવાનો. એનો મતલબ એ નહીં કે આખા ફોકસ વેટ પર હોય, ફોકસ પેટના ઇંચ લોસ પર હોવો જોઈએ અને હિપ લોસ પર હોવો જોઈએ. તો આમાં હોમિયોપેથી ઘણું કારગર છે. ડૉક્ટર આદિલ, તમે હોમિયોપેથીને ઓતપ્રોત થઈ ગયા છો, આમ કહે તો ગોળીને પી ગયા છો. તો તમારા માટે એની ડેફિનેશન શું છે? આજે એક દર્શક મિત્રોને એની ઉપર પ્રકાશ પાડો. વોટ ઇઝ હોમિયોપેથી, શું છે, શા માટે હવે જરૂરી છે? આમ તો હોમિયોપેથી કહેવાય જાય તો ભાઈ એક બીજી એવી પેથી છે જેનાથી કોઈ બી રોગનો ઈલાજ થાય. આ ઘણું સરળ ડેફિનેશન છે. પણ इतना वर्षों से होम्योपैथी हमें इट्स होम्योपैथी इज बेसिकली अ लाइफ स्टाइल बाय इट्स सेल्फ. તમે હોમિયોપેથી જો ફોલો કરો તો એને જન્મભર લેવું જ નહીં પડતું. કેમ કે હવે આજકાલ એમ થાય કે મને બીપી થયું હોય તો જન્મભર મને બીપી દવા લેવી પડે, એમ નથી. 1 વર્ષ 2 વર્ષ જો સ્પેસિફિક મેડિસિન તમે હોમિયોપેથી ફોલો કરો, કોન્સ્ટિટ્યુશનલ થેરેપી, તો ઘણા બધા રોગ એટલા કમ થઈ જાય, ઘણા બધા સિમ્ટમ્સ એટલા કમ થઈ જાય કે લાઈફ લોંગ તમને દવા નહીં લેવી પડતી. મારું તો માનવું છે કે જેમ જેમ ઉંમર વધે એમ એમ દવાથી છુટકારો મળવો જોઈએ. ઉલટો ના થવું જોઈએ કે જેમ જેમ ઉંમર વધે તો મારી દવા વધતી જાય. કારણ કે આજે હું છું, આજે ઘણો એક્ટિવ છું, પણ 10 વર્ષ પછી મેં એટલું એક્ટિવ નહીં રહું, મારું જમન બી કમ થઈ જશે. તો આમાં મેં દવા કેમ પચાવી શકીશ? તો મને તો જોઈએ કે હરેક ભારત નાગરિક જે છે ભારતીય, એ ડિઝીઝ ફ્રી તો હોય પણ દવા બી ફ્રી હોય. અને એમાં અગર હોમિયોપેથી હેલ્પ કરી શકતો હોય તો આ અમારો સપનો છે. હવે સપનો કેટલો સાકાર થાય છે ખબર નહીં, પણ થોડા વર્ષ ટ્રીટમેન્ટ હોમિયોપેથી કરીને લાઈફ લોંગ યુ શુડ બી મેડિસિન ફ્રી ઓલ્સો. આઈ થિંક ઓલ્ડ એજમાં અમને મેડિસિન ના લેવી પડે તો એ ઘણો એક મોટો સહારો થઈ જશે. આજે અબતકના માધ્યમથી અમારા દર્શક મિત્રોને અને સોસાયટીને એક હેલ્થ ટિપ્સ શું આપવા માંગો છો? હેલ્થ ટિપ તો સૌથી પહેલાં કે જે બી તમે કરો એ એન્જોય કરો. ઇન્સાન એક જ જાનવર છે, એક જ પ્રાણી છે જે ટાઈમ જોઈને જમન જમે છે, ભૂખ જોઈને નહીં જમતો. તો જ્યારે ભૂખ લાગે ત્યારે જમન જમો. બીજું, મનથી જમન જમો. બિકોઝ બે જમન ઇઝ નોટ ઓનલી ધીસ, અહીંયા બી એટલે આહાર ને વિચાર બેવે સાથમાં હોય સાથે. તો આઈ ડોન્ટ થિંક કે હેલ્થ ફોર ઓલ જે અમે એમ કરે છે, ઇટ ઇઝ રિયાલિટી. અને અમારા બુઝુર્ગ પહેલાં કરી ગયા છે, એ લોકો નહોતા લેતા એટલા દવાઓ વર્ષો વર્ષથી. આ જનરેશનમાં એટલી દવા, નાના બેબીસે લઈને કે લાસ્ટ સુધીની દવા લેવી પડે. શું કામ? પહેલાં તો દવા હતી જ નહીં, પણ એનો એ મતલબ નહીં કે એ લોકોને લાગતી હતી. દે વર ફ્રી ઓફ ડિઝીઝ. તો એવો સ્ટેટ આવવો જોઈએ.
અને એટલું મોડર્નાઇઝેશન એટલું સાયન્ટિફિસિટી થઈ ગયું છે, નોટ ટુ ઇન્ક્રીઝ ધ મેડિસિન લોડ બટ ટુ ડિક્રીઝ ધ મેડિસિન લોડ. જે આ આદિલ ચિમટાનવાલા સાહેબે જે રીતે કહ્યું એ રીતે દરેક લોકોએ પોતાના વિચારોમાં ફેરફાર લાવવો જોઈએ, પોતાના આહાર અને વિહારમાં ફેરફાર લાવવો જોઈએ. પૂર્ણ જે રીતે વિજ્ઞાને કીધું છે કે ઓછામાં ઓછી 6 થી 7 કલાકની ઊંઘ જોઈએ, એ રીતે ઊંઘ લેવી જોઈએ. અને મોબાઈલનું જે એડિક્શન છે અત્યારના યંગ જનરેશનમાં, જો એ ઓછું કરી શકે તો મને લાગે છે કે ઘણા બધા રોગોથી મુક્ત થઈ શકશે, જે અત્યારના સમયની તાતી જરૂર છે, જે આપણે બધાએ પાળવી જોઈએ. LR શાહ હોમિયોપેથી કોલેજનો આ નવતર પ્રયોગ જ્યારે આજે દેશની અંદર હાર્ટ એટેકનો હાહાકાર છે તેને કેવી રીતના રોકી શકાય, ડૉક્ટર આદિલ દ્વારા જ્યારે આ 2 દિવસ ખૂબ સારી રીતના તાલીમ આપવામાં આવશે ત્યારે અચૂકથી આનો લાવો લેવો જોઈએ. ફરી મળીશું આવા જ એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને આપો રજા. જોતા રહો અબ તક ચાય પે ચર્ચા.